નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર શ્રીને ગત ગુરુવારે આમ્રપાલી કારેલીબાગ વિસ્તારમાં બનેલ ગમખ્વાર અકસ્માતના સંદર્ભમાં રજૂઆત કરવામાં આવી હતી। अगर उसमें और कुछ ऑब्जेक्शनल मटेरियल आती है ट्रांसपोर्टेशन वगैरह का उसे एंगल पर जैसे सर हिट एंड रन केस में मैंने अभी 2 एफआईआर अभी मैं स्टडी करके आया, इसमें साव और तथ्य पड़ेगा उसमें और ये एफआईआर में बहुत फर्क है। तो हमारी रिक्वेस्ट ये है कि चार्जशीट जल्द से जल्द हर एंगल को ध्यान में सीरियस एक एग्जाम्पल सब वडोदरा में खड़ा करो। सभी तो मौत के सौदागर हो गए, ये सब निकल पड़ते और इसने नशा किया है तो कहाँ से किया, उसके बारे में भी सभी का इन्वेस्टिगेशन चल रहा है। फॉरेंसिक एक्सपर्ट्स का भी सहायता लिया जा रहा है उस पर। सर कहीं ना कहीं इसमें कोई गलती इसमें निष्पक्ष और प्रोफेशनल इन्वेस्टिगेशन किया जा रहा है। एफआईआर के कॉपी जो भी आरोपी को समय जाएगा, जिसमें हम पुलिस विभाग की तरफ से हर संभव प्रयास किया जाएगा कि गुणवत्ता वाली तपास हो, जिसमें हर पॉसिबल फिजिकल साइंटिफिक फोरेंसिक एविडेंस कंपाइल किया जाए और आरोपी के विरुद्ध में जो इन्वेस्टिगेशन होगा लीगल कार्रवाई किया जाए। इसी दिशा में प्रयास हो रही है। उसमें जो भी आपका शंका है उसको मीडिया के सामने उसको बोलने दिया जा रहा है और वो जो अपनी बात यानी उसको अपनी बात रखने का मौका दिया जाए। दूसरी बात कि जहाँ पे एक्सीडेंट हुआ तो जब पुलिस मालूम हो गया, पुलिस ऑर्डर पूरा इलेक्ट ऑर्डर दिया जो क्राइम सीन आपका नहीं, मैं तो सर आवेदन पत्र इसलिए नहीं दे रहा જે ગમખ્વાર અકસ્માત થયો એમાં એક ટ્રેનનું મૃત્યુ થયું બહુ દુઃખ થાય છે। આપણે તો વાતો કરીએ છીએ પણ આપણે સમજી ન શકીએ પરિવાર પર શું આપ એમના પર શું વીતી હશે અત્યારે પરિવાર પર, જેમના પરિવારના સભ્યો પણ દવાખાનામાં એડમિટ છે સિરિયસ છે। અને વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો આપણે તમે સૌ મીડિયાના સાક્ષી છો, ત્યાં પહેલો બનાવ તો છે નહીં અને એમાં પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો તો વધતા જાય છે। આ જે આરોપી છે એ આરોપીને મને એવું ખબર નથી પડતી કે પોલીસ દ્વારા એને કેમ આવી સુવિધા આપવામાં આવે છે કે જે આરોપી પકડાય એ આરોપીને આપણે મોઢું ઢાંકી દેતા હોય છે, કાં તો મીડિયાથી દૂર કરીએ છીએ, તો આ આરોપીને એવી કેમ છૂટછાટ આપવામાં આવી? મીડિયામાં બાઇટ આપી રહ્યો છો બિંદાસ, એના મોઢા પર કોઈ દુઃખની લાગણી નથી। અને આ એવું તો કોનો આની પર હાથ છે કે વડોદરા શહેરની પોલીસ આ જે કર્યું છે કામગીરી, એવું મને પણ શંકા છે ને વડોદરાની પ્રજાને પણ શંકા છે। જે વિડીયો મીડિયાના માધ્યમથી અમે જોઈ રહ્યા છે, જે ન્યૂઝ અમને મળે છે, એવી અફવા છે કે ભાઈ આવા કોઈ મોટા માથાનો હાથ છે વારાણસીથી, જેના કારણે આના પર આને બધી છૂટછાટ આપવામાં આવી છે। હમણાં 11:30 તો એસએસજી હોસ્પિટલ જેટલો ફાસ્ટ ચાલતો હતો, સ્પીડમાં ગયો, અત્યારે જે રિકન્સ્ટ્રક્શનમાં જોયું તો કે ભાઈ એના હાથ પગ તોડ્યા છે। હવે અમારે તો એ પૂછવું છે ખરેખર કે આવું થાય છે કે પછી એક્ટિંગ કરે છે? અને પ્રજાને પણ આવો સવાલ છે, આરોપીને વરઘોડા કાઢો, આનો તો વરઘોડા કાઢો છે, આ માનવ વધ છે, માનવ વધ। વડોદરા શહેરમાં શહેરીજનો પરિવાર સાથે બહાર નીકળ્યા હોય ટુ વ્હીલર પર અને પાછળ કોઈ યમરાજ બનીને આવીને આવી રીતે એમનો જીવ લઈ લે, આવો અધિકાર કોને આપ્યો છે? આપણા પાસે વડોદરા શહેરમાં સીસીટીવી કેમેરા છે, સંગમ 4 રસ્તાથી આમ્રપાલી સુધીનું તમે વાત કરો છો કે ભાઈ એને ગાડી ચલાવી છે તો એના પહેલાં એ કઈ હતો, સંગમ 4 રસ્તા કેવી રીતે આવ્યો? આ બધા બહુ મુદ્દા છે, જે મુદ્દાને લઈને અમે વડોદરા શહેરના પોલીસ કમિશનરને મળવા આવ્યા છે, અમે રજૂઆત કરવા આવ્યા છે। આ પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે, જે બાબતે અમારે એમની સાથે ચર્ચા કરવી છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં બનેલી ઘટનાનું આરોપીને પોલીસે સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી 4 રસ્તા પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જ્યો હતો। ઘટનામાં એક મહિલાનું મોત અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। પોલીસે આરોપી રક્ષિતની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીને છાતીમાં દુખાવો થતાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને કારેલીબાગ પોલીસે આરોપીને સાથે રાખીને આમ્રપાલી ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આ ઘટનાનું આરોપીનું રિકન્સ્ટ્રક્શન જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે આરોપીને સીધું
ઊભું પણ ન રહેવાતું હોય પોલીસનો સહારો લઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં કારેલીબાગ પોલીસ મથકનું સ્ટાફ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા આરોપીને, જે અંતર્ગત દિન 1ના રિમાન્ડ મળેલા છે અને રિમાન્ડ અંતર્ગત અમે રિમાન્ડના મુદ્દા મુજબ આજે તપાસ કરી રહ્યા છીએ. એના આખા દિવસના ફૂટેજીસ કલેક્ટ કરેલા છે, સાથોસાથ કોને મળેલ હતો, ક્યાં ક્યાં ગયેલ હતા આખા દિવસ દરમિયાન, જે એક્સિડન્ટ થયો દિવસે, એ બધા મુદ્દાની તપાસ ચાલી રહી છે. અને અમે લોકોએ બીએનએસ કલમ 105 મુજબ ગુનો દાખલ કરેલો છે. આગળની કાર્યવાહી ચાલે છે. સવારે ચાલતો તો ઓળે ચલાવતો નથી, કઈ નાટક કરી એવું લાગે છે. અમે એને સમયાંતરે એની જરૂર પડે ત્યારે મેડિકલ ટેસ્ટ કરાવીએ છીએ. સવારે દુખાવો થતો છાતીમાં, અમે જે કાયદા મુજબ જે એની મેડિકલમાં રજૂ કરવો પડે છે ત્યારે અમે મેડિકલ ટેસ્ટ કરાવીએ છીએ. આજે કોર્ટમાં રજૂ કરાવશે કે ફર્ધર રિમાન્ડ મંગાવશે? એના સમય મુજબ અમે એને કોર્ટમાં રજૂ કરી દઈશું અને જરૂર જણાશે અમારી તપાસ પૂર્ણ નહીં થાય તો ફર્ધર રિમાન્ડ પર માંગણી કરવામાં આવશે. વડોદરામાં પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે હોળી ઉત્સવ અને સામગ્રી વિતરણ કાર્યક્રમ. વડોદરા શહેરના નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ તથા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે હોળી અને ધૂળેટી ઉત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ફતેગંજ વિસ્તારમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં ધાણી, ખજૂર અને અન્ય આવશ્યક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ રંગ ઉત્સવની હર્ષોલ્લાસભરી ઉજવણી કરવામાં આવી હતી, જેથી પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈઓ બહેનો પણ હોળીના રંગોમાં રંગાઈ શકે. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા નિયમિત સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે, જેમાં દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે અનાજ કીટ વિતરણ તથા તહેવારના અવસરે વિવિધ સામગ્રીનું દાન કરવામાં આવે છે. આ સેવાકીય કાર્ય માટે સંસ્થા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી અને આ સમગ્ર પ્રયાસને સમાજના વિશેષ માન્યતા મળી રહી છે. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા સંસ્થા દ્વારા નિજામપુરા ચર્ચ પાસે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે અંધ અપંગ મિત્રોને, ખાસ લાભાર્થીઓને ખજૂર, ધાણી અને ચણા વિતરણ કરવામાં આવે છે અને એ લોકોને આનંદ પ્રમોદ કરાવવા રંગનું પણ અમે આયોજન કરેલું છે. અલગ અલગ વિસ્તારોમાં જે અમારા કાર્યક્રમો છે એમાં અન્ન વિતરણ, ચક્ષુદાનના કેમ્પ, ધાર્મિક કાર્યક્રમો, ધાર્મિક યાત્રાઓ અને નિઃશુલ્ક શિક્ષણ આપીએ છીએ બાળકોને. તો આ નિમિત્તે અમે આ વિસ્તાર પસંદ કર્યો છે, જે નિજામપુરાના લાભાર્થીઓ છે એમને અમે આ સેવાનો લાભ આપ્યો છે. ખરેખર સમાજે આ પ્રેરણા લેવી જોઈએ કે અંધ અપંગોને ખાસ મદદ કરવી જોઈએ અને આ અમારી સંસ્થા જ્યાં જ્યાં જરૂર પડે એમની પડખે ઊભા રહે છે. અમે આ પ્રસંગે મારે કહેવું જોઈએ કે મકરપુરા આકાશવાણીની બાજુમાં એક નિસહાય મહિલા ગૃહ આશ્રમ ચાલુ કર્યો છે અંધજનો અને અપંગો માટે. જેને જરૂર હોય એ આવી શકે છે અને નિઃશુલ્ક વ્યવસ્થા કરી છે, રહેવા, જમવા અને વસ્ત્ર વિતરણ કરવાનું. આભાર. ડૉક્ટર સલીમ વોરા, નિસહાય કલ્યાણ સંઘ દ્વારા આજે સલીમભાઈ અમારી સાથે રંગોની ઉજવણી કરી છે, હોળીની ઉજવણી કરી છે. અમને ખૂબ જ આનંદ થાય છે. અમે અમારી ફેમિલી કરતાં પણ અમે સલીમભાઈ જોડે જે પણ તહેવારો હોય એની સાથે જ ઉજવીએ છીએ. અમને ખૂબ આનંદ થાય છે. સલીમભાઈ અન્ન વિતરણ
પુસ્તકો, શૈક્ષણિક સહાય બધી જ અમને સહાય કરે છે અને અમે ખૂબ આનંદ થઈએ છીએ. થેન્ક યુ. આજે અમારી સંસ્થા નિશાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા નિઝામપુરા ખાતે દિવ્યાંગો માટે હોળીનું પર્વની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમને એ લોકો સાથે હોળી પર્વની ઉજવણી કરીને ખૂબ આનંદ થયો અને બધા લોકોએ આવી રીતે કંઈ ના કંઈ આવા લોકો સાથે ઉજવણી કરવી જોઈએ. તમે ધૂળેટી રમી, તમારા મોઢા પર કલર લાગે છે, કેવી રમી લાગે તમને? અમે બહુ ધૂળેટી રમી અને બહુ મજા આવી અમને આ લોકો સાથે ધૂળેટી રમીને. ધૂળેટીનો તહેવાર હોવાથી રાતના સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. આમ્રપાલી પાસે થયેલ અકસ્માત પછી પોલીસ તંત્ર જાગૃત થયું. અકોટા બ્રિજ ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરતના પરિવાર પાવાગઢ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે વડોદરા શહેરના પોર પાસે આવેલ બામણ ગામ પાસે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં 3 લોકોના મોત, ઘાયલોને સયાજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વડોદરા સયાજી હોસ્પિટલના સ્ટાફ ડોક્ટરમાં હોળી ધૂળેટી મનાવવામાં આવી. વડોદરા સયાજી હોસ્પિટલ સ્ટાફ જે હંમેશા હોસ્પિટલમાં સેવા માટે હાજર રહેતા હોય છે ત્યારે આજે હોળી ધૂળેટીનો પર્વ હોય બધા સ્ટાફ પોતાના પરિવાર સાથે હોળી ધૂળેટીના પર્વની રંગમય ઉજવણી કરવામાં આવી હતી.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજરોજ ધૂળેટીનો તહેવાર કમાટીબાગ ખાતે રંગોની હોળી રમવામાં આવી. આજે લોકોમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો ટોળે વળીને ગરબા રમતા નજરે પડ્યા હતા. વડોદરા શહેર ધૂળેટીના તહેવાર નિમિત્તે વોર્ડ નંબર 9ના પ્રમુખ શ્રી પરેશભાઈ બ્રહ્મભટ્ટ, સયાજીગંજ વિધાનસભા IT સેલના કન્વીનર ઉમેશભાઈ જોશી, વોર્ડ મહામંત્રી અને સંગઠનની ટીમ દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના ફતેગંજના દંપતી આમ્રપાલી કોમ્પ્લેક્સથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમને પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. ત્યારે હેમાલીબેન પટેલનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. વડોદરાના આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસેથી ફતેગંજના દંપતી પસાર થઈ રહ્યા હતા. તેમને પણ અકસ્માતનો ભોગ બનતા જેમાં દીપક પટેલ ઉંમર વર્ષ 42 વર્ષ, તેમના પત્ની હેમાલી પટેલ ઉંમર વર્ષ 40, જેમાં હેમાલી પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમના પતિની હાલત હાલ નાજુક છે, ICUમાં છે, જ્યારે હેમાલીબેન મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ તપાસ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
બેફામ રીતે ગાડી ચલાવનારને લીધે એક સ્ત્રીનું મોત અને 3 વ્યક્તિ સારવાર હેઠળ કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે નબીરાએ સર્જેલા ગમકવાર અકસ્માતમાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. હોટલ પાસે જે એક્સિડન્ટ થયેલો છે એમાં જે ગાડી હતી એ સંગમ પાસેથી મુક્તાનંદ તરફ આવી રહેલી હતી અને ઓવર સ્પીડિંગમાં આવી રહેલી હતી એ ગાડી, જેના કારણે ત્યાં એક્સિડન્ટ થયેલો છે. સ્થળ પર એક મહિલાનું મૃત્યુ થયું છે, અન્ય 4 જણા ઇન્જર્ડ છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. આ બનાવ અંતર્ગત સ્થળ પછી જ રક્ષિત રવીશ ચોરસિયા નામનો જે વ્યક્તિ છે જે ગાડી ચલાવી રહ્યો હતો એ આરોપીને અટક કરી લેવામાં આવેલો છે. પીસીઆર ત્યાં પહોંચી તેને અટક કરી લીધેલો છે. આ જે આરોપી છે રક્ષિત ચોરસિયા એ MSUમાં લોનો અભ્યાસ કરી રહ્યા છે. એની સાથે એનો મિત્ર હતો જેનું નામ છે મિત પ્રાંશુ ચૌહાણ, જેની ગાડી છે અને એ પારુલમાં અભ્યાસ કરી રહ્યા છે. બંને મિત્રો છે અને ઓવર સ્પીડિંગથી ગાડી ચલાવીને મુક્તાનંદ તરફ જઈ રહ્યા હતા ત્યારે એક્સિડન્ટનો બનાવ બનેલો છે. 4 જણને ઈજા થયેલી છે અને એક મહિલાનું મૃત્યુ થયું છે. હાલ અમે લોકો બી બધી વિગતો મેળવી રહ્યા છીએ અને ફૂટેજ પણ કલેક્ટ કરી રહ્યા છીએ, જેના આધારે આગળની તપાસ થઈ શકે. આરોપી જે છે આ રક્ષિત ચોરસિયા વારાણસીમાં રહે છે. MSUમાં અહીંયા રહી અને PGમાં રહીને લોનો અભ્યાસ કરી રહ્યા છે. એ બધા ફૂટેજ કલેક્ટ કરીને આગળની અમે તપાસ કરી રહ્યા છીએ. ગાડી ઓવર સ્પીડ હતી અને ફૂટેજ અમે એકત્ર કરી અને આગળ કાર્યવાહી કરીશું.
વડોદરાના માંજલપુર ગામમાં વડોદરાની 35 ફૂટ મોટી હોળીની પૂજા અર્ચના કર્યા બાદ પ્રગટાવવામાં આવી. માંજલપુર ગામમાં હોળીનો ઉત્સવ છેલ્લા 400 વર્ષથી ઉજવવામાં આવે છે, જે વડોદરા શહેરની સૌથી મોટી હોળી તરીકે ઓળખાય છે. આ ઉત્સવ દરમિયાન 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવે છે, જે શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. હોળિકા દહન સમયે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો એકત્રિત થયા હતા, જે ઉત્સાહભેર આ પરંપરાગત તહેવારની ઉજવણી કરે છે. આ વર્ષે પણ માંજલપુર ગામમાં હોળીમાં ગામના લોકો ઉત્સાહપૂર્વક આ ઉત્સવ દરમિયાન પરંપરાગત ગીતો, નૃત્ય અને રંગોની રમતમાં લોકો ભાગ લે છે, જે સૌના માટે આનંદ અને ઉમંગનો પ્રસંગ બને છે. માંજલપુર ગામની હોળી વડોદરાના લોકો માટે એક મહત્વપૂર્ણ પરંપરા છે, જે સમાજના સૌના માટે એકતા અને આનંદનું પ્રતીક છે. ત્યારે આજે માંજલપુર ગામ ખાતે હોળીની પૂજા અર્ચના કર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવી હતી. આ હોળી પ્રગટાવવાની સાથે જ ગામના લોકો પૂજા અર્ચના કરી હતી અને હોળી માતા પાસે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સમગ્ર વિશ્વમાં શાંતિ બની રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. પહેલાં સૌને હોળીની હાર્દિક શુભકામનાઓ. માંજલપુરની વાત કરીએ તો માંજલપુરમાં બરોડામાંથી મોટી હોળી થાય છે તો માંજલપુરમાં એની પાછળનું કારણ છે કે માંજલપુર એક એવું સ્થળ છે, એવી ભૂમિ છે ત્યાં દરેક સમાજ ભેગા થઈને આ હોળીનો કાર્યક્રમ એવો હોય, દરેક સમાજ ભેગા થઈને કરે છે. અને આની પાછળનું કારણ છે કે હોળી થવાનું પાછળનું કારણ કે નાના ભૂલકાઓ એક મહિનાથી આની તૈયારી ચાલુ કરી દે છે. ગલી જઈને સોસાયટીમાં જઈને એકદમ માસૂમિયતથી બૂમો પાડીને, ચીસો પાડીને કે લાકડા આપો લાકડા, અને એમનું જે આવાજ સાંભળીને સોસાયટીના લોકો લાકડાથી લઈને જે બી એમનો કાટમાલથી લઈને જે હોળીમાં ઉપયોગ થઈ શકે એવી વસ્તુઓ આપતા હોય છે. ત્યારે આ હોળી મોટી થાય છે અને દરેક યુવાનો આને મહિના પહેલાંથી એની તૈયારી ચાલુ કરે છે. ધોરાજીમાં અલગ અલગ વિસ્તારમાં હોલિકા દહન કરવામાં આવ્યું. ધોરાજીના અલગ અલગ વિસ્તારોમાં હોળીના પર્વ નિમિત્તે રાત્રિના 8 વાગે ફટાકડાની આતિશબાજી સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ હોળીમાં શ્રીફળ પધરાવી પ્રદક્ષિણા કરી હોળીનું પૂજન કર્યું હતું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.